વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.3 જોવાના છીએ. એમાં પહેલો દાખલો, નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? ચલો જોઈએ. પહેલી સંખ્યા છે 9801 છે. હવે વિદ્યાર્થી મિત્રો આનું વર્ગમૂળ કાઢીએ તો એકમનો અંક કયો હોય એવું પૂછ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એકનો વર્ગ કેટલો થાય? 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો અહીં એકમનો અંક કયો છે? 1. તો કઈ કઈ સંખ્યાઓનો એકમનો અંક 1 છે? જો એક તો 1 આટલો છે. પછી બીજી એવી કોઈ સંખ્યા છે? 1 આટલો છે. બરાબર. બે સંખ્યાઓનો તમે વર્ગ કરો તો એકમનો અંક 1 આવે છે. તો આનું વર્ગમૂળ કેટલું થયું? 1. એટલે એકમનો અંક. અને આનું 9. તો જવાબ શું આવશે? 1 અને 9. આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી. ઓકે, ચલો અભી મજા આયેગા ના ભીડો. બીજો દાખલો જોઈએ. બીજો છે 99856. તો 99856 છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ તો અહીં એકમનો અંક કયો છે? 6 છે. હવે 6 આવે એવું કેવું છે? આમાં એ જ વસ્તુ અહીં લખવાની છે. 6 કયો? એક તો આ છગડો છે. જુઓ 6 આવે એટલે કે જવાબ ચોગડો આવશે. તો જવાબ બરાબર 4 આવશે. બીજો છગડો છે જો આયરો જો છગડો, તો અહીં 6 આવશે. તો બીજામાં કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 4 અને 6 આવી ગયો. ચલો ત્રીજો જોઈ લઈએ. 998001. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી વાર અહીં તો એકડો આવી ગયો. જુઓ, અને આપણે એકડો હોય એટલે તો જવાબ લાવી દીધો છે. એકડો હોય તો કયો આવે? 1 અને 9. તો બસ એના જ જવાબ આવે. જવાબ બરાબર 1 અને 9. ચલો ચોથો લઈ લઈએ. 65 76 66 76 66 તમને મોટી રકમ ભૂલાડવા માટે આપે છે. 025. આપણો તો એક છેલ્લા અંકથી જ મતલબ છે. અહીં કયો અંક છે છેલ્લો? 5. તો આપણો 5 શેમાં આવે છે? જોઈ લો. એક તો અહીંયા આવે છે જો, એટલે એનો પાંચડો આવશે. તો એક તો જવાબ 5 આવશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું. એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે. એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે. એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. એના સિવાય બીજો છે તો અહીં 5 5 5 બસ પતી ગયું. તો આમાં શું આવશે? જવાબ 5 આવશે. આ તો એક જ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. ચલો બીજો જોઈએ. હવે શું કહે છે? કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો લઈએ. તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક કયો હોય? તો આપણે જોઈએ. એક તો 1 હોય, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 10 6 100. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા હોય
તો એકમનો અંક કયો તમે જુઓ અહીં કયો હોય એકમનો અંક? એક તો 1 હોય, 4 હોય, 9 હોય, અહીં 6 હોય, અહીં 5 હોય, પછી 6 આવી ગયું, 9 આવી ગયું, 4 આવી ગયું, 1 આવી ગયું અને 10 છે તો 0. ઓકે, પણ 0 2 હોવી જોઈએ. હવે તમે જોજો, કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો 3 6 એકમનો અંક, તો એ 3 6 ના, તો આ પૂર્ણ વર્ગ નથી. ખ્યાલ આવી ગયો? ચલો 7 છે અહીં, 7 નથી, તો આ પણ નથી. 8 છે તો વિદ્યાર્થી મિત્રો 8 પણ નથી. 1 છે, હા 1 છે, તો કયો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? પહેલી સંખ્યા 153, બીજી સંખ્યા 257 અને ત્રીજી સંખ્યા 408. એ 3 તમારા જવાબ છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો. અહીં પુનરાવર્તિત બાદબાકી કહેલું છે એટલે આપણે એ જ રીતે ગણાય. પુનરાવર્તિત બાદબાકી 100 અને 169 બંને આપણે અહીં ગણી લઈશું. ઓકે, ચલો હવે આપણે જોઈએ. તો પહેલાં શું કરીએ આપણે? 100માંથી 1 બાદ કરવાનું. 100માંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 90. હવે 99માંથી 1 છે પછી 3 બાદ કરો, પછી 5 1નો ગાળિયો 7 9 11 13 આ રીતે બાદ કરતા જવાના. હું 99માંથી 3 બાદ કરો વિદ્યાર્થી મિત્રો એટલે 96 આવશે. હવે 96માંથી 5 બાદ કરો વિદ્યાર્થી મિત્રો એટલે 91 આવશે. હવે 91માંથી 7 બાદ કરો તો 84 આવશે. 84માંથી 9 બાદ કરો તો 75 આવશે. 75માંથી 11 બાદ કરો એટલે 7 5માંથી 1 જાય તો 1, 5માંથી 1 જાય તો 4 આવશે અને 7માંથી 1 જાય એટલે 6 એટલે 64 આવે. હવે 64માંથી વિદ્યાર્થી મિત્રો તમે 13 બાદ કરશો એટલે 51 આવે. હવે 51માંથી 13 છે તો 15 બાદ કરો, 51માંથી 15 બાદ કરો તો 36 આવે. 36માંથી એવું 15 છે તો 17 બાદ કરો તો 19 આવે. 19માંથી 17 છે તો 19 બાદ કરો તો 0 આવે. અહીં 0 આવે એટલે સ્ટોપ થઈ ગયું. તો 100નું વર્ગમૂળ કઈ રીતે ગણવાનું? હવે ગણી દેવાના. કેટલા સ્ટેપે આવ્યું? 1 2 3 4 5 6 7 8 9 10. તો 100નું વર્ગમૂળ કેટલું થયું? 10 થયું. આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ છે. એ જ રીતે 169નું ગણીએ. તો 169માંથી પહેલાં કેટલા બાદ કરવાના? 1 એટલે 168. 1 પછી 3 મોટી સંખ્યા છે એટલે લોબું થવાનું જ છે. 5 7 9 11 13 15 17 19 21 સુધી લખીએ પછી જોઈશું. હવે 168માંથી 3 બાદ કરો એટલે 165 આવશે. 165માંથી 5 બાદ કરો એટલે 160 આવશે. 160માંથી 7 બાદ કરો 153 આવશે. 153માંથી 9 બાદ કરો એટલે 144 આવશે. 144માંથી 11 બાદ કરો તો 133 આવશે. 133માંથી 13 બાદ કરો તો 120 આવશે. 120માંથી 15 બાદ કરો તો 105 આવશે. 105માંથી 17 બાદ કરો તો 88 આવશે. 88માંથી 19 બાદ કરો તો 69 આવશે. 69માંથી 21 બાદ કરો તો 48 આવશે. 48માંથી 21 એટલે 23 બાદ કરો તો 25 આવશે. 25માંથી 25 બાદ કરો તો 0 આવશે. 0 આવી ગયા તો 169 એનું વર્ગમૂળ બરાબર કેટલા સ્ટેપે આવ્યું તમે ગણો આવો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13મા સ્ટેપે આવ્યું તો 13 આ એનું વર્ગમૂળ થઈ ગયું.
વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા દાખલા ગણવાના છે. ઓકે.